ગીર સોમનાથમાં આજે ફરી સિંહની લટારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગઈકાલે શાળાના કમ્પાઉન્ડમાં સિંહની લટાર બાદ આજે ફરી ઉના શહેરમાં સિંહ દેખાયો છે। મોડી રાત્રે ઉના શહેરના રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। ઉનાના પંચવટી સોસાયટીમાં મોડી રાત્રે સિંહ ઘૂસી આવ્યો, જ્યાં આસપાસના લોકોએ સિંહને જોતા જ અન્ય લોકોને સાવચેત કર્યા હતા। સ્થાનિકો અન્ય લોકોને સચેત કર્યા હતા। રહેણાંક વિસ્તારમાં સિંહની લટારથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। રહેણાંક વિસ્તારમાં સિંહની લટારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વનરાજા જંગલ છોડીને હવે રહેણાંક વિસ્તારમાં પહોંચી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જે ગીર સોમનાથના છે કે જ્યાં સિંહણના આટાફેરા કેદ થયા છે। પહેલી તસવીર આપણે બતાવી રહ્યા છે રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર આ કેદ થઈ છે, તો બીજા દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે તે એક શાળાના છે કે જ્યાં શાળાના પ્રાંગણમાં એક સિંહ લટાર મારતું અને મિજબાની મારતું દેખાયું હતું। તો અન્ય પણ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી કે જ્યાં સિંહ અને આખલા વચ્ચે જંગ થઈ હતી, જેમાં આખલાએ પ્રતિકાર કરતા સિંહણ ત્યાંથી ભાગી છૂટી હતી। સ્થાનિકોએ અન્ય લોકોને પણ સચેત કર્યા છે। ગીર સોમનાથમાં સતત સિંહ દેખાવાના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં મહાકાય અજગર ઘૂસ્યો। 10 ફૂટ લાંબા અજગરને જોતા જ રહીશોના જીવ તાળવે ચોંટ્યા। 12 જહેમત બાદ વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું। છોટાઉદેપુરથી સમાચાર આવી રહ્યા છે। નસવાડીના પલાસણી ગામે વિકાસનું કામ ટલ્લે ચડતા ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અશ્વિની નદી પર બ્રિજની અધૂરી કામગીરીથી સ્થાનિકો નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। બ્રિજ બનાવવા માટે 2.5 કરોડ રૂપિયા મંજૂર કરાયા અને બ્રિજની કામગીરી શરૂ પણ કરી દેવાઈ। 9 માસથી બ્રિજની કોઈ કામગીરી હાલ થઈ નથી। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે સરકાર પાસેથી 67 લાખ રૂપિયા પણ લઈ લીધા છે અને તે ગુમ થઈ ગયો છે। નવાઈની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર 9 મહિના સુધી કામ ન કર્યું તે બાબતે તંત્રએ 3 વાર નોટિસ આપી, છતાં પણ કામ શરૂ થયું નથી। હવે